જેમી સર્વક્ત સહાયક ચેનલમાં તમારું સ્વાગત છે। બહુ લોંગ ટાઈમ પછી ફાઇનલી આપણે યુટ્યુબ પર ભેગા થવા જઈ રહ્યા છે। કેટલાક પર્સનલ રીઝનને લીધે તો કે પછી કેટલાક બિઝી શેડ્યુલના લીધે યુટ્યુબ પર વિડીયો મારાથી અપલોડ નહોતો થઈ શક્યો, પરંતુ હવે તમારા જેટલા પણ ક્વેશ્ચન્સ છે, જે ટાઈમ ટુ ટાઈમ ક્વેરી તમારી આવતી રહેતી હોય છે મારા પર મેસેજ થ્રુ, તો એ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન હું રેગ્યુલર બેઝ પર આપી શકું એવો મારો ટ્રાય શ્યોર રહેશે। જે મેજર ક્વેશ્ચન તમારાથી મારા સુધી પહોંચ્યો હતો કે સર મારી એક્સટર્નલ એક્ઝામ ક્યારે હોઈ શકે છે, તો કે આજે સૌથી પહેલાં આપણે ડિપ્લોમાના વિદ્યાર્થીઓથી શરૂઆત કરીએ તો કે આ વિડીયોમાં તમારા એવા તમામ વિદ્યાર્થીઓની વાત કરું, મતલબ કે એ રેગ્યુલર એક્ઝામ આપવાના હોય કે રેમિડિયલ એક્ઝામ આપવાના હોય, ફર્સ્ટ યરમાં હોય, સેકન્ડ યરમાં હોય કે થર્ડ યરમાં હોય, તમામને એમની એપ્રોક્સિમેટ ડેટ એટલે કે 99% એવું જ માની લો કે આ ડેટે જ તમારી એક્ઝામ મતલબ કે આની આસપાસની ડેટમાં તમારી એક્ઝામ હોઈ શકે છે। સો એ ડેટ તમારે માઇન્ડમાં ફિટ કરીને તમારે પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેવાની રહેશે। તો બેટા ડિપ્લોમાના સેકન્ડ અને થર્ડ યરથી આપણે જો શરૂઆત કરીએ એટલે કે સેમિસ્ટર નંબર 3, 4, 5 અને 6, તો કે તમારી એપ્રોક્સિમેટ રેગ્યુલર અને રેમિડિયલની જે એક્ઝામ ડેટ કહીએ તો કે એ મે મહિનાની 10 તારીખની આસપાસ હોઈ શકે છે। 10th May 2025ની આસપાસ સેમિસ્ટર 3, 4, 5 અને 6, ઓકે। અને સેમિસ્ટર ફર્સ્ટ અને સેકન્ડ સેમના વિદ્યાર્થીઓની રેગ્યુલર રેમિડિયલની વાત કરીએ ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ માટે, તો એ મે મહિનાના એન્ડમાં મતલબ કે લગભગ 28, 29, 30ની આસપાસ કે પછી જૂન મહિનાના જે સ્ટાર્ટિંગની વાત કરીએ ફર્સ્ટ વીકની ત્યારે, બરાબર, એ ટાઈમ પિરિયડની અંદર તમારી એક્ઝામ આવી શકે છે। આઈ હોપ કે તમારો જે ક્વેશ્ચન હતો, જે ક્વેરી હતી એ સોલ્વ થઈ ગઈ હશે, અને હજુ પણ કોઈ ડાઉટ છે તો નીચે કોમેન્ટ બોક્સની અંદર શ્યોર મને જણાવી દો, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક શેર કરી રાખી છે। 2000થી પણ વધારે વિદ્યાર્થીઓ મારી સાથે કનેક્ટ થઈ ચૂક્યા છે, અને તમે જો એમાં જોડાવાના બાકી હોય તો ખાસ એમાં જોડાઈ શકો છો। ઓલરેડી કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં જોઈન છો તો ફરીથી જોડાવાની જરૂર નથી, ઓકે। જલ્દી નવા વિડીયો સાથે ફરીથી મળતા રહીશું। થેન્ક યુ સો મચ।